હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે શેર કરીશ ટાઢી સાતમ માટે સ્પેશિયલ મસાલા સાથે મસાલા આલુની રેસિપી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર છે. તો રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં 500 ગ્રામ જેટલા બટાકા લઈ લીધા છે. તેને મેં આ રીતે નાની નાની સાઇઝમાં કટ કરી દીધા છે. તમે તમારી રીતે બટાકાની સાઇઝ કટ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે મસાલો કરી લઈએ. તો મિક્સર જારની અંદર અડધો કપ જેટલા દારિયા, 2 સૂકા લાલ મરચાં, 2 તલ એડ કર્યા છે, 1 ચમચી અજમો એડ કર્યો છે, તેની સાથે જ 1 ચમચી જીરું એડ કર્યું છે, 1 ચમચી વરિયાળી એડ કરી છે, 1 ચમચી ડ્રાય મેંગો પાવડર એડ કર્યો છે, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો છે, 1 ચમચી હળદર એડ કરી છે, તેની સાથે જ 1 ચમચી સંચર એડ કર્યું છે અને 2 ચમચી જેટલા આખા ધાણા એડ કર્યા છે. આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી દેવાનો છે. તેનો એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, થોડો દરદરો રાખવાનો છે. તો અહીંયા મેં મસાલો ગ્રાઇન્ડ કરી દીધો છે અને તેનો દરદરો પાવડર રેડી કરી દીધો છે. આ મસાલાને તમે સ્ટોર પણ કરી શકો છો અને તમે બધા જ શાકભાજીની અંદર નાખી પણ શકો છો. તો અહીંયા મેં પેણી લઈ લીધી છે, તેની અંદર 4 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. તેની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરી છે અને અડધી ચમચી હિંગ એડ કરી છે. રાઈ અને હિંગ તતરી જાય એટલે તેની અંદર લીમડાના પાન એડ કરી દીધા છે. લીમડાના પાન નાખ્યા પછી તેની અંદર 1 ચમચી જેટલું લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરી છે. જો તમે લસણ ખાતા હોય તો આ સ્ટેજ પર તમે લસણ એડ કરી શકો છો અને તેને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરવાનો છે, જેથી આપણા શાકનો કલર ખૂબ જ સારો એવો આવશે અને આ બધાને મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે જે બટાકાને કટ કર્યા હતા તે બધા જ બટાકા આની અંદર એડ કરી દેવાના છે અને મિક્સ કરી દેવાનું છે. અને બટાકાને ઉપર મીઠું એડ કરવાનું છે. તો 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે, જેથી આપણા બટાકા ફટાફટ ચડી જશે. મીઠું એડ કર્યા પછી તેને મિક્સ કરી દેવાનું છે અને ઢક્કન ઢાંકીને તેને ચડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણા બટાકામાંથી પાણીનો ભાગ હવે છૂટવા માંડ્યો છે. તો બટાકાને હું ફરીથી હલાવી લઉં છું અને ફરીથી ઢક્કન ઢાંકીને તેને ચડવા દઉં છું. તો આ જ રીતે 2-3 વખત તમારે ઢક્કન ઢાંકી ખોલીને તેને ચડવા દેવાનું છે. તો અહીંયા તમને બતાવું છું કે બટાકા આપણા ખૂબ જ સારી રીતે ચડી ગયા છે અને ઇઝીલી તે કટ પણ થાય છે. તો હવે આની અંદર આપણે મસાલા કરવાના છે. તો આની અંદર મેં આખા મરચાં એડ કર્યા છે, જેથી કોઈને મરચાં એમનેમ પણ ખાવા હોય તો આની અંદર નાખેલા હોય તો તે આની સાથે જ થોડા ફ્રાય થઈ જાય. હવે આપણે જે મસાલો બનાવીને રેડી કર્યો હતો એ મસાલો આ બટાકામાં એડ કરવાનો છે. તો સૌથી પહેલાં હું 3 ચમચી જેટલો મસાલો એડ કરું છું અને તેને મિક્સ કરી દઉં છું. ત્યાર પછી એની અંદર ફરીથી હું 3 ચમચી મસાલો એડ કરું છું અને આ મસાલો આપનો પરફેક્ટ રીતે બધા જ બટાકાની ઉપર કોટ થઈ જવો જોઈએ એ રીતે આપણે મસાલો એડ કરવાનો છે. તો અહીંયા હું ફરીથી બટાકાને હલાવી લઉં છું. તો તમે જોઈ શકો છો કે આપણા બટાકાની ઉપર બરાબર મસાલો કોટ થઈ ગયો છે. તો હવે એને હું ઢાંકીને ફક્ત 2 મિનિટ માટે કૂક થવા દઈશ, જેથી આપણો મસાલો અને બટાકા બરાબર એકબીજાની સાથે મિક્સ થઈ જાય અને બટાકાનો ટેસ્ટ ખૂબ જ ચટપટો એવો આવે. તો અહીંયા આપણા બટાકા રેડી થઈ ગયા છે. તો હવે તેની ઉપર કોથમીર એડ કરીને મિક્સ કરી દઉં છું. તો બટાકાને હવે હું તમને બતાવું છું, ખૂબ જ સારો એવો કલર આવ્યો છે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો આપણા મસાલા આલુ બનીને રેડી થઈ ગયા છે. તો હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. ટાઢી સાતમ માટે તમે આ મસાલા આલુ જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે અને એકદમ જ અલગ ટેસ્ટ આવે છે તેનો. ખૂબ જ ચટાકેદાર અને મજા પડી જાય એવા આપણા આલુ મસાલા બનીને રેડી થાય છે. આ આલુ મસાલાને મેં પરાઠા સાથે અને દહીં સાથે સર્વ કર્યું છે. તમે રોટલી સાથે, પરાઠા સાથે તમે સર્વ કરી શકો છો. તો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.